સૌથી વધુ વેચાણ વધુ બોલવાથી નહીં, વધુ સાંભળવાથી થાય છે. એક રસપ્રદ વાત છે કે જ્યારે બે લોકો પહેલીવાર મળે છે, બંને શું ઈચ્છે છે? પોતાની વાત કહેવી. પણ જો બંને બોલતા રહે તો સાંભળશે કોણ? સેલ્સમાં પણ આ જ થાય છે. ઘણા સેલ્સમેન ગ્રાહક બેસે તે પહેલાં જ ફીચર શરૂ કરી દે છે. આમાં આ છે, આમાં તે છે, અમારી કંપની, અમારો ઇતિહાસ, અમારી ઓફર. અને 10 મિનિટ પછી ગ્રાહકના મનમાં માત્ર એક જ વિચાર હોય છે કે હું અહીંથી ક્યારે નીકળું. જો ગિરાટ કહે છે કે એક સારો સેલ્સમેન વક્તા કરતાં સારો શ્રોતા હોય છે, કારણ કે જ્યારે ગ્રાહક પોતાની વાત કરે છે ત્યારે તે તેમને વેચાણ કરવાની ચાવી આપી રહ્યો હોય છે. તે કહે છે કે મારી સમસ્યા શું છે, મારો ડર શું છે, મારું બજેટ શું છે, મારી પ્રાથમિકતા શું છે અને મારે ખરેખર જોઈએ છે શું. આ માહિતી કોઈ બ્રોશર આપી શકતું નથી. મનોવિજ્ઞાન પણ એ જ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને ધ્યાનથી સાંભળે છે, આપણું મગજ તેની સાથે વિશ્વાસ જોડવા લાગે છે. એટલે આગલી વખત કોઈ ગ્રાહક સામે બેસે, એક નિયમ યાદ રાખો.